હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય નો વ્લોગ. આજે હું નાસ્તો કરીને નીકળી છું આ બસ લેન્ડ મારવા. એક તો સિમેન્ટની થેલી પાછું ગળી ગયું છે, એની મમ્મી જો આવે છે. સિમેન્ટની થેલી જરી તેમાં પીસું છે, જોઈ એમાં બેઠીશ, જે હલસ નહીં એમાં આવી ખોખામાં નાખીને તો ન એમાં આવી, અત્યારે આવી. ગાઈસ, કમ્પ્લીટ થઈ ગઈ છું અને પણ બધું કામ પણ કરી નાખ્યું છે. હાય ગાઈસ, અત્યારે ગોળીઓ બનાવે છે, ઊંધિયા શાકમાં નાખવાનું હોય ને. હાય ગાઈસ, મેં રોટા ચાલુ કરી દીધા છે. ગાદી ફિટિંગ કરવાવાળા આવ્યા નથી, કેમ કે અમાસને બીજે દિવસે પણ રજા રાખી છે, એટલે હવે કાલે આવશે. હવે અમે જમી લે, 12 વાગી ગયા છે, વિજય આવી ગયા છે, એને ભૂખું લાગ્યું છે. હેલો ગાઈસ, હું ઉઠી ગઈ છું, અત્યારે વાગી ગયા છે 3, એટલે હું નીચે જાઉં, મારે આગળ ચા બનાવીને હું ના જવું છે. બાના બ્લાઉઝ છે ને સીવડાવવા નાખવાના છે ને, એટલે 3 સાડીના, એટલે હું ના જવું છે. વિજય કે તો રેડી થઈને આવો, એટલે ચા બનાવવું છે, એટલે ચા પીને હવે નીકળીએ ગાઈસ. ગાઈસ, હવે અમે નીકળી ગયા છે ચા નાસ્તો કરીને. નીચે ગાડી વાળે છે. બ્લાઉઝ દઈ દીધા છે, 10-12 દિવસમાં બની જશે, એટલે લઈ જશે. 5 બ્લાઉઝ બનાવવાના છે, એટલા માટે. અમે ટ્રેન્ડ્સ મોલમાં આવ્યા છે, મારે પેન્ટ લેવા છે, એટલા માટે. હાય ગાઈસ, હું જેસ ટ્રાય કરવા આવી છું. બહાર તો વિડીયો ઉતારવા ના પાડે છે, એટલે અંદર જેસ જોતી જઈશનો વિડીયો ઉતારું છું. ગાઈસ, અમે કપડાં લઈ આવ્યા છે. મેં એક પેન્ટ લીધું છે, વિજય 3 ટી-શર્ટ લીધા છે. અહીંયાથી ઓછા લે, કેમ કે અહીંયા બહુ કાંઈ સારા મળતા નથી, મને તો ગમે નહીં. પછી બહાર જાઉં તો ત્યાંથી લઈશું. અત્યારે અમે દાબેલી લેવા આવ્યા છે. પાણીપુરી ખાવી તો ક્યાંય હતી નહીં, એટલે હવે દાબેલી લેવા આવ્યા છે. ગલીમાં પાછા આવ્યા. બસ અમે નીકળીએ ઘરે. મામલેદાર કચેરી આવે છે, આ મામલેદાર કચેરી છે.
ગાઈસ આ અમારી વાડી છે. વાડી આવ્યા છે વિપુલભાઈ કાંઈક પૂછવાનું છે ને પૂછે છે. આ અમારી શ્વેતા માંડવી છે જે હમણાં વાવી છે. અહીંયા અમારી ડુંગળી છે. આ શાકભાજી છે. આમાં જે કે ઓલું છે જમકડી પાતરા તો નાના નાના છે હજી. અહીં ગુલાબ છે વ્હાઈટ પણ એ હજી ઉઘડું નથી. સીતાફળી આ જાંબુ છે. આ અમારી વાડી છે ને સરસ. હવે ઘરે જઈએ ગાઈસ. આ માંડવી પણ અમારી છે. અમારે ઝૂડવટલી આવી ગયું છે. અમે પહોંચી ગયા છે ને અત્યારે વાગ્યા છે 5. એટલે હું મિની બાવને રમાડવા ગઈ હતી. અત્યારે રમાડે છે દાદા. અને હવે મારે ગુવારનું શાક મૂકવું છે. પછી વિજય માટે ભીંડાનું બનાવવું છે. હાય ગાઈસ, અમે બધા જમી લીધું છે અને પાછો નાસ્તો પણ કરી લીધો છે. કેમ કે અત્યારે કેટલા 9:15 થઈ ગયા છે રાતના. વાસણ કચરા પતા બધું થઈ ગયું છે. કાલે લાદીવાળા પણ આવવાના છે. લાદીનું કામકાજ ચાલુ કાલે થઈ જશે પાછું. ગાઈસ, તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવા વિડીયો અમે બનાવતા રહીશું. ગાઈસ, આ વિડીયો અહીંયા ધૈન કરીએ છીએ. કાલે મળીએ નવા વ્લોગ છે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.